આપણા વડીલો બહુ કહે, આપણા ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે આવેશમાં આવી જઈને કોઈ પગલું નહીં ભરવાનું. જો આવેશમાં આવી જઈને કોઈ પગલું ભરીશું ને તો એના પરિણામો ખોટા અને ખરાબ જ રહેવાના. 2024ની 11મી એપ્રિલ, મારી પાસે જે રેકોર્ડ છે એ પ્રમાણે મલયાલમમાં એક ફિલ્મ આવી હતી આવેશમ. ફક્ત 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ, ફક્ત જ કહેવાય એ ઇન્ડસ્ટ્રી અનુસાર, ની સામે આ ફિલ્મે 150 કરોડનો બિઝનેસ કર્યો તો એવું ગૂગલ મહારાજ મને જણાવી રહ્યા છે. તો એવું તે શું હતું એ ફિલ્મમાં, એની વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ અને એનો રસાસ્વાદ કરીશું. તો મળીએ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું રોજની જેમ સ્વાગત છે. આજે આપણે આવેશમ નામની મલયાલમ ફિલ્મનો રસાસ્વાદ કરવા ભેગા થયા છીએ. પણ એ રસાસ્વાદ કરીએ એ પહેલાં આપણે જે કાયમની વિનંતી છે એ હું કરી લઉં કે જો ચેનલ પર પહેલી વાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અહીંયા મનોરંજનને લગતા જુદા જુદા વિષયો પર આપણે વાત કરીએ છીએ. કાયમની જેમ આવો છો અને રહી જાય છે કોઈ પણ કારણોસર તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમને ખબર છે કે અહીંયા નવા મનોરંજનને લગતા વિષયો આપણે પીરસીએ છીએ. વિડીયો ગમે છેલ્લે તો લાઈક કરજો અને મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ આવેશમ. તો જેમ મેં ઇન્ટ્રો આપ્યો ને એમાં કીધું કે ભાઈ આવેશમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં. ખાસ કરીને જ્યારે તમે યંગ હો, 18થી 25, 26, આમ જો તો 30 વર્ષની ઉંમર સુધીના, ત્યારે આવા આવેશો બહુ આવતા હોય છે. આમ કરી નાખું, તેમ કરી, આ મને કેમ આમ કહી ગયો, અને પછી આપણે આવેશમાં લઈને કોઈક એવો નિર્ણય લઈ લઈએ છીએ જેને કારણે આપણી જિંદગી લગભગ બરબાદ થવાની અણી પર આવી જાય છે અથવા તો બરબાદ થઈ જ જાય છે. આ આવેશમ નામની ફિલ્મમાં આવો જ કંઈક મેસેજ છે. 3 છોકરાઓ છે, જુદા જુદા સ્થળેથી બેંગ્લોરમાં આઈ થિંક એરોનોટિક્સ એન્જિનિયરિંગ ભણવા આવે છે એક કોલેજમાં. માતા પિતા ગરીબ છે પણ છોકરાઓના સપના પૂરા કરવા માટે ગમે ત્યાંથી પૈસાની વેત કરીને એ લોકોને એડમિશન અપાવે છે. હવે અહીંયા જે કોલેજની હોસ્ટેલ હોય છે ને ત્યાં એમને નહોતું રહેવું, કારણ કે એ બધું ટિપિકલ હોય. એમને પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેવું હતું, તો એનો પણ એક્સ્ટ્રા ખર્ચો, આમ તો ફિલ્મમાં એવું કહેવામાં આવ્યું છે ડાયલોગ કે ભાઈ આનાથી પણ સસ્તી છે, પણ એની આવ આપણે માની લઈએ કે એનો પણ એક્સ્ટ્રા ખર્ચો કરીને માતા પિતા એમને ત્યાં મૂકે છે. ત્યાં આવા બધા છોકરાઓની એક, એટલે બેંગ્લોરમાં એક એવી કંઈક જગ્યા દેખાડે છે લાઇનસર, આપણે જેમ હોય છે ને કોલેજોની આસપાસ પીજી, તો એવા પીજી હાઉસીસ, હોસ્ટેલો દેખાય છે. કોલેજમાં જેમ કાયમ બને છે એમ આપણે ત્યાં તો ગુજરાતમાં કદાચ નથી જ, એમ રેગિંગની ઘટના ખૂબ થાય છે. એટલે કે સિનિયર્સ હોય એ જુનિયર્સને હેરાન કરે, પરેશાન કરે. આ 3 છોકરાઓ કોઈ પણ કારણોસર એમને તાબે થતા નથી અને પછી આ જે સિનિયર્સ હોય છે એમને એક દિવસે પોતાના એક સ્પેશિયલ અડ્ડામાં લઈ જાય છે અને તે એમની જબરજસ્ત ધુલાઈ કરે છે. હવે એમનો જે ગુસ્સો, એ લોકો આવેશમાં આવી જાય છે કે આ લોકોને તો પાઠ ભણાવવો જ રહ્યો, કે ભાઈ સિનિયર હોય તેથી શું થઈ ગયું, અમારી પણ કોઈ ઇજ્જત છે કે નહીં, પણ અમે એને એના જેવો જ જવાબ આપીશું. તેમાંથી એક છોકરો છે 3માંથી, એણે એક એવો આઈડિયા લીધો કે આપણે કોઈ લોકલ બાર હોય નાનો સસ્તો, ત્યાં જઈએ, ત્યાં કોઈ લોકલ ગુંડા મળી આવે અને પછી આપણે એની સાથે દોસ્તી કરીએ અને આ લોકોને બરાબર જવાબ આપીએ. પહેલાં બીજા પ્રયાસે તો એ સફળ નથી જતા, પરંતુ બાદમાં એ લોકોને મળે છે ત્યાં એક રંગા નામનો લોકલ ગુંડો, પણ ખાસો એવો મોટો ઇજ્જત ધરાવતો ગુંડો, જેનું જે પાત્ર છે એ ફહાદ ફાસિલે બહુ જબરદસ્ત રીતના એની એક્ટિંગ કરી છે આ પાત્રમાં. ફહાદ ફાસિલ એટલે કે જે રંગા છે એ આપણે કહીએ ને તો કાઇન્ડ ઓફ ગુડ હાર્ટેડ ગુંડો છે,
જેમ આપણી ફિલ્મોમાં ઘણીવાર દેખાડવામાં આવતું હોય છે. મને ફિલ્મ જોતાં લગભગ એ મજનુભાઈ ટાઈપનું કેરેક્ટર લાગ્યું કે ઇમોશનલ પણ હોય, કોમેડી પણ કરે, પણ ગુંડો પણ હોય એ જાતનો. તો એનો છાકો પડી જાય છે ત્યાં એમ. એટલે એના એક અવાજે 50-60 લોકો ઊભા થાય અને એ આખું 50-60 જણાને લઈને જ ફરતો હોય છે કાયમ. એટલે આ 3 છોકરાને લાગ્યું કે ભાઈ આની સાથે દોસ્તી તો કરવા જેવી છે. એટલે પછી રંગા ની સાથે લોકો ધીમે ધીમે દોસ્તી કરે છે અને સમય આવે એમને પોતાનું દુઃખ કહે છે કે ભાઈ અમને આવું સિનિયર્સે કર્યું હતું, ઘણો ટાઈમ થયો પણ. અને રંગા ઇમોશનલ થઈ જાય અને હોળીના દિવસે એ એની કોલેજે આવે છે અને હોળીનું જે સેલિબ્રેશન હોય છે ત્યાં એ પેલા સિનિયર્સને રંગાના મિત્રો, બાજુ રંગાએ તો બાધા લીધી હોય છે કે કોઈને મારશે નહીં, પણ એના જે સાગરીતો છે એને બરાબરના ધોવે છે. પણ હવે વસ્તુ એવી થાય છે કે હવે આ લોકો રંગાની પકડમાં આવી જાય છે. એમને તો એમનું કામ કરીને છૂટી જવું હતું, પણ રંગાને આ લોકો પોતાના નાના ભાઈ જેવા લાગવા માંડે છે. એટલે હવે એ ઇમોશનલી એવો એની સાથે એટેચ થઈ ગયો છે કે એમની બધી જ સગવડોનું એ ધ્યાન રાખવા માંડે છે. એમને એક નવું ઘર આપે છે, એમાં દારૂ પણ હોય, માંસ મચ્છી પણ હોય ને બધું જ હોય એમ. એક વખત તો એ છોકરીઓને પણ મોકલે છે ત્યાં. એટલે ટૂંકમાં આટલી બધી હદે રંગા એમની પર ઓતપ્રોત થઈ જાય છે. પણ હવે આ લોકોને તો એમાંથી નીકળવું હતું અને એ નીકળી શકાતું નથી. ત્યારે એમને થાય છે કે આ આવેશમાં આવી જઈને જે આપણે પગલું ભર્યું છે એ કેટલું ખોટું છે, કેટલું ખોટું હતું. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસે છે કે એમની પરીક્ષામાં એક વખત ફેલ થાય છે અને પ્રિન્સિપલ જે હોય છે એ કડક સૂચના આપે છે કે ભાઈ રીટેસ્ટમાં જો પાસ નહીં થયા તો પછી તમે ગયા. હવે રીટેસ્ટને બહુ ટાઈમ હોતો નથી ને રંગા તો અમને છોડતો જ નથી. તો પછી શું થાય છે? અને રંગાની સામે જવાનું આ લોકો પછી નક્કી કરે. એટલે કે રંગાના દુશ્મનને એની ખબર આપવાનું શરૂ કરે કે ગમે તેમ કરીને અમને આનાથી છોડાવો. અને પછી શું થાય છે એ જોવા માટે આપણે આ ફિલ્મ એટલે કે આવેશમ એ ખાસ જોવી પડે. મેં જોઈ આ ફિલ્મ, મને ગમી. ફિલ્મ એક રીતના જુઓ તો જ્યારથી રંગા નથી આવતો ત્યાં સુધી, રંગાની એન્ટ્રી થાય છે ત્યારે બહુ મજા કરાવે છે. એની જે એમાં પણ રંગાની જે એન્ટ્રી છે એટલે કે ફહાદ ફાસિલની એ કંઈક આમ અલગ રીતના છે. તમે જોશો ત્યારે મજા આવશે. તમારે ઓરિજિનલ લેંગ્વેજમાં જોવો તો એમેઝોન પ્રાઇમ ઉપર છે અને જો હિન્દી ડબમાં જોવું હોય તો એ જીઓ હોટસ્ટાર ઉપર છે. ચોઈસ આપણી છે, આપણે કઈ ભાષામાં જોઈ, પણ બંનેમાં મજા આવશે. હા, ડબિંગમાં એક મને હસવું એ આવ્યું કે હોળીની જે મેં સીનની વાત કરી ને એમાં જે નોર્મલ તો મલયાલમ ફિલ્મ છે એટલે ત્યાંનું મ્યુઝિક વાગવું જોઈએ ને, ઢોલ વાગે ત્યારે, તો ડબિંગમાં એને ભાંગડા ટાઈપ કરી દીધું હતું. બીજા એક સીનમાં જ્યારે ડમ શેરાડ્સ રમે છે ત્યારે મલયાલમ ફિલ્મ હોય તો એમની ફિલ્મોના નામ લેવાના હોય, અહીંયા આપણી ફિલ્મો પણ બહુ સરસ એનો ઉપયોગ કર્યો છે. જેમ કે આમ કરે તો કે ભાઈ બ્રહ્માસ્ત્ર એમ એનું નામ લો છો, આ ટાઈપના સારા ઉપયોગ. અને જે એનો વિલન છે ફહાદ ફાસિલનો દુશ્મન, એને બંગાળી ભાષા બોલવાની આપી છે. ટૂંકમાં સરસ છે. ટૂંકમાં આટલું ડબિંગ પાર્ટ મને બહુ ગમ્યો. બાકી ઠીક છે બધું. તો ફહાદ ફાસિલની એન્ટ્રી અને ત્યાર પછી થોડો સમય બહુ ગમે છે. પછી થોડુંક ટિપિકલ થઈ જાય છે કે વારે વારે એના ઉપર હુમલા થાય કે એ હુમલો કરવા જાય ને છોકરાઓ ભેગા થાય ને છોકરાઓને ગમે નહીં ને આ બધું થોડું ટિપિકલ હોય. પણ છેલ્લી 20 મિનિટ જ્યારે રંગાનો સામનો એના જૂના ગુરુ રેડ્ડી અને હવેના દુશ્મન સાથે થાય છે, એ 20 મિનિટ તો ભાઈ ફહાદ ફાસિલ કહીએ ને તો ચીરી ફાડી નાખે છે આખી ફિલ્મને એના એક્સપ્રેશનથી. અને સાઉથના મૂવી છે ને એમાં આમ પણ થોડુંક ઓવર ધ ટોપ જઈને એક્ટિંગ થતી હોય છે, એ ફહાદ ફાસિલ અહીં કરે છે. એનો જે રેડ્ડી બને છે એ એક્ટર પણ ખૂબ સરસ એક્ટિંગ કરે છે. હું અત્યારે એમનું નામ શોધી લઉં. મંસૂર અલી ખાન, પટોળી નહીં, મંસૂર અલી ખાન એમનું નામ છે અને એ બહુ જ સરસ એક્ટિંગ કરે છે. એ બે વચ્ચેનું કન્ફ્રન્ટેશન છે એ સરસ છે. પ્લસ ફહાદ ફાસિલના એક બે સીન છે જ્યાં એને સારા માણસમાંથી ખરાબ માણસ થવાનું જે ટ્રાન્ઝિશન છે એ એની હેરસ્ટાઇલ અને મૂછ કાપીને દેખાડ્યું છે. આ એક નવો આઈડિયા મને લાગ્યો, તો એ બહુ સરસ છે. રંગોનો બહુ સરસ ઉપયોગ કર્યો છે. ખાસ કરીને હોળીની જે વાત છે તો એમાં બેકગ્રાઉન્ડમાં જ્યારે બધું પતી જાય છે ને ભાઈ બેકગ્રાઉન્ડમાં કહે કે ચલો હોળી મનાવો, હોલી હે,
અને પાછળ જે 3-4 ખાસ રંગ ઉડે છે ને, પ્લસ ફહાદ ફાસિલે આખા મૂવીમાં સફેદ કપડાં પહેર્યા છે, તો એની સાથે એ બેકગ્રાઉન્ડ ખૂબ સરસ મેચ થાય છે. એની એક્ટિંગ તો છે જ જોરદાર. આ ત્રણેય છોકરાઓની એક્ટિંગ પણ સારી છે. ખાસ કરીને જે શાંતન બને છે, શાંતન નામ તો છે, એ એક્ટરનું નામ હું કહું તમને, રોશન શાનવાસ, એટલે આમ શાહનવાઝ જ હશે પણ શાનવાઝ અહીંયા લખ્યું છે મલયાલમ ઉચ્ચાર પ્રમાણે. એની એક્ટિંગ સરસ છે, એની કોમિક ટાઈમિંગ બહુ સરસ છે. બાકી બધા આપણે તો બહુ ઓળખીએ નહીં, પણ આ છે ફહાદ ફાસિલને એટલે કે ફાફાને આપણે ઓળખીએ, એટલે એના વિશે આટલું બધું ગમ્યું. છેલ્લી 20 મિનિટમાં એક સીન એવો છે જ્યાં એને પોતાની સાથે દગો કરનારને મારવા પણ છે, પણ સાથે કોઈકને પ્રોમિસ આપી ચૂક્યો છે એટલે એને બચાવવા છે, એટલે એને મારવા પણ નથી. આમાં જે ફહાદ ફાસિલે કન્ફ્યુઝનને લીધે જે પોતાને થતી પીડા બહાર લાવી હોય તો એ કેવી હોય એ બહુ સરસ દેખાડ્યું છે. અને બાકી કોમેડીમાં તો એ ઉસ્તાદ છે જ, આપણે પુષ્પાના બંને ભાગમાં જોયો છે એને. તો આ બધું જોવાની મજા આવે છે. એટલે ભલે ટિપિકલ હોય, ભલે ફિલ્મનો આમ તો 2 કલાક 30 મિનિટની જેવી ફિલ્મ છે, તો લગભગ 45-50 મિનિટ ટોટલ મજા કરાવી છે, પણ તેમ છતાં ફિલ્મ ગમે એવી છે. આપણે રસાસ્વાદમાં કોઈ સ્ટાર આપતા નથી એટલે એની વાત તો નહીં કરીએ, પણ ઓલ ઇન ઓલ મને આ ફિલ્મ ગમી. અને હું કહીશ કે જો તમને સમય મળે તો આ ફિલ્મ ચોક્કસ જોજો. મેં કીધું એ પ્રમાણે ઓરિજિનલ લેંગ્વેજ એટલે કે મલયાલમમાં પ્રાઇમમાં છે અને હિન્દીમાં જીઓ ઉપર છે. તો જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે આ ફિલ્મ કેવી લાગી એ મને કહેજો. શું તમે પણ મારી જેમ ફહાદ ફાસિલના ચાહક છો? તો તમે આ ફિલ્મને કઈ અલગ રીતના જુઓ છો એ પણ કહેજો. બાકી વિડીયો ગમ્યો હોય તો જેમ શરૂઆતમાં કીધું એ પ્રમાણે મિત્રો અને કુટુંબીજનો સાથે અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.